ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં જેનું જેનું નામ હોય એ બધા ગ્રામ સભાના સભ્યો અને જેમ લોકસભામાં ધારાસભ્ય કે સાંસદ સભ્ય ઊભો થઈને સરકારને સવાલ કરી શકે એમ તમે પણ તમારી સરકાર એટલે કે ગામની સરકાર એટલે કે સરપંચ અને તલાટીને સવાલ કરી શકો. આ પાવર ગામ સભામાં આપેલો છે. કેટલા લોકોને ખબર છે? હાથ ઊંચો કરીને કયો છે ખબર? ગ્રામ સભાની અંદર શું કામ કરવાનું હોય એ કહું. લોકસભાની સેશન આવે, બજેટ સત્ર આવે, શિયાળુ સત્ર આવે, ચોમાસુ સત્ર આવે. આવું સાંભળ્યું છે કોઈએ નામ? આ સત્રમાં શું થાય? સરકારનું બજેટ આવે, સરકારે કયા કયા ક્ષેત્રમાં શું શું કામ કર્યું એનો રિપોર્ટ આવે, વિપક્ષ એનો વાંધો ઉઠાવે, બરાબર? આવું બધું આવે. પછી સરકારે કેટલા રૂપિયા ખર્ચ્યા, રૂપિયો ક્યાં આવ્યો ને ક્યાં ગયો એનો હિસાબ આવે. આવે કે ન આવે? શેનો આવે? લોકસભા ને ધારાસભાનો. કેમ થયો સન્નાટો? કેમ થઈ ગયો? સાંભળો છો કે નહીં? તો લોકસભા અને વિધાનસભાનું સત્ર ચાલુ થાય ત્યારે એની અંદર રૂપિયો ક્યાંથી આવશે, ક્યાં જશે, બજેટ નક્કી થાય. એમ ગ્રામ સભા દર વર્ષે ઓછામાં ઓછી 3 વખત મળવી ફરજિયાત છે. મળતી પણ હોય છે, ફક્ત કાગળ ઉપર. તમને કોઈ કઈ ખબર જ નથી. વગાડો ટોકરો, ખબર જ નથી. હવે ગ્રામ સભામાં હું કામ કરવાનું હોય એ કહો. આ બધું કાયદેસર છે અને આ બધું ઓન પેપર કરી જ નાખતા હોય છે.